વાત કરીએ મંત્રી બચુ ખાબડના દીકરાની મુશ્કેલીમાં વધારો થયો છે। વધુ એક મનરેગા કૌભાંડમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે। મંત્રી પુત્ર બળવંત અને કિરણની ધરપકડ કરાઈ છે। લવારિયામાં મનરેગા કૌભાંડમાં કિરણની ધરપકડ કરાઈ તો ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં બળવંતની ધરપકડ કરાઈ છે। તો ભાણપુરમાં 33 લાખના કૌભાંડમાં બળવંતની ધરપકડ કરવામાં આવી છે। અગાઉના કૌભાંડમાં બંનેને કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ ફરી એકવાર તેમના સામે ફરિયાદ થતા તેમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મંત્રી પુત્રો જેમણે મનરેગા કૌભાંડમાં મસમોટું કૌભાંડ કરી સરકારના પૈસા પડાવ્યા હતા, આખો મામલો સામે આવતા જ બંનેની સામે કાર્યવાહી કરવામાં આવી। અગાઉ પણ જ્યારે સૌથી પહેલા ફરિયાદ થઈ હતી ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને જામીન પણ આપવામાં આવ્યા હતા, પરંતુ વધુ એક ફરિયાદ તેમના સામે નોંધાઈ છે અને બંનેને અલગ અલગ જે કૌભાંડો આચર્યા છે, અલગ અલગ જગ્યાઓ પર બંને જે કૌભાંડો આચર્યા છે તે અંતર્ગત બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। સરકારની યોજના છે મનરેગા, જેમાં કામ જે સરકારી ચોપડે બતાવવામાં આવ્યા હતા, પરંતુ રિયલમાં જ્યારે વાસ્તવિકતા એવી હતી કે ત્યાં કામ થયા જ નહોતા અને કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી આ બંને ભાઈઓએ ખાલી કરાવ્યા હતા। ત્યારે બંનેના સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો લવારિયામાં મનરેગા કૌભાંડમાં કિરણની ધરપકડ કરાઈ છે, જ્યારે ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં બળવંતની ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, વધુ એકવાર બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી। ભાવિની વાત કરવામાં આવે દાહોદ જિલ્લાની, તો દાહોદ જિલ્લાની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, તેમની મુશ્કેલીમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે। તેમના બંને પુત્રો જામીન પર છૂટ્યા બાદ એક નાનો પુત્ર હતો કિરણ ખાબડની, તેની તૈયારીમાં જ પોલીસે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે જે મોટો પુત્ર હતો બળવંત ખાબડ, તેની પણ પોલીસે ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે પોલીસે ગઈકાલે પણ એક નવી એફઆઈઆર નોંધી છે। તેની અંદર જે ભાણપુર ગામ છે ધાનપુર તાલુકાનું, તેની અંદર પણ મનરેગાની જે અંદર 33 લાખના કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે। તેની અંદર તેનો ગુનો દાખલ કરાતા જે ફરિયાદની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, તેમના પુત્ર બળવંત ખાબડનું નામ અંદર નાખવામાં આવ્યું છે અને તેની પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે હાલ તો બંને જે ભાઈઓ છે તે લોકોને કિરણ ખાબડ છે તે રિમાન્ડ પર છે અને બળવંત ખાબડ છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી, આભાર માહિતી માટે।